ગીર સોમનાથ જિલ્લામાં ગોવિંદપુરા જિલ્લા પંચાયતની બેઠકમાં અસંતોષ જોવા મળ્યો। વેરાવળના ઈશ્વરિયા ગામે 18 ગામના આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ। આયાતી કે કોંગ્રેસના ઉમેદવારને કોઈપણ સંજોગોમાં ભાજપમાંથી ટિકિટ ન આપવી તેવી પ્રખર માંગ। જો આયાતી કે કોંગ્રેસના આવેલ ઉમેદવારને ટિકિટ ભાજપ આપશે તો સીટ ગુમાવવાની શક્યતા તેવો આક્રોશ। ગીર સોમનાથ જિલ્લામાં ભાજપમાં અંદરોઅંદરનો અસંતોષ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોવિંદપુરા જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવારની પસંદગીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો। 8 ગામોના આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મૂર્તિયા શોધવાની શરૂઆત કરી દીધી છે। સેન્સની પ્રક્રિયાઓ પણ પૂરી થઈ ચૂકી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવતી ગોવિંદપુરા જિલ્લા પંચાયતની બેઠક પર 18 ગામના આગેવાનોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે। આગેવાનોને મળતી માહિતી મુજબ કોંગ્રેસના આયાતી ઉમેદવારને ભાજપ ટિકિટ આપી ગોવિંદપુરા જિલ્લા પંચાયતની ટિકિટ આપી લડાવવાના મૂડમાં છે। અને આ વાત વાયુવેગે ફેલાતા આજરોજ વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે ગોવિંદપુરા જિલ્લા પંચાયતના 18 ગામના ભાજપના સક્ષમ ઉમેદવારો અને આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ હતી। જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ કે આયાતી કોંગ્રેસના ઉમેદવારને કોઈપણ રીતે સ્વીકારવામાં નહીં આવે અને જો આપવામાં આવશે તો ભાજપે આ બેઠક ગુમાવવાનો વખત આવશે। આ બાબતે ભાજપના ઉચ્ચ નેતાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપને રજૂઆત કરવામાં આવશે। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ। મારું નામ છે નરેન્દ્રસિંહ રામભાઈ પરમાર। ઈશ્વરિયા મુકામે હું રહું છું અને આજે અમારે જિલ્લા પંચાયત ગોવિંદપુરા જિલ્લા પંચાયતની સીટના અનુસંધાને અમે આજે બધા ભેગા થયા છે। ભેગો થવાનું કારણ માત્ર એટલું જ છે, 18 ગામના સમર્થકો અહીં સાથે છે અને એનું માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે ભાઈ અમે જે માગણી ટિકિટની શેષની અંદર અમે જે માગણી કરવા ગયા હતા એમાં અમારે 4 થી 5 માગણીદારો છે। અમે તો એ પાર્ટીની સાથે પહેલેથી સંકળાયેલા છે। વાત કરું હું મારી પોતાની તો મેં યુવા ભાજપની અંદર પણ પહેલાં કામ કરી લીધેલું છે। હું ગ્રામ પંચાયતના સભ્યથી માંડી અને તાલુકા પંચાયતના સદસ્ય સુધી મેં મારી કારકિર્દી કરી છે, બરાબર। અને આવી બાબતોમાં જો અમને વિશ્વાસમાં લેવામાં ન આવે અને આયાતી ઉમેદવાર કોઈને પણ લઈ આવે અને કાંખમાં બેસાડીને અમને એમ કહી દે કે ભાઈ આ છોકરું તમે સાચવો, તો અમારે આવું કરવું ન જોઈએ, બરાબર। કારણ કે અહીંયા બધા સમર્થકો બધા નારાજ છે અને નારાજગીના કારણે જ આજે અમારે બધા ભેગું થવું પડ્યું છે। તો હું પાર્ટીને એટલું જ કહેવા માગું છું કે ભાઈ પાર્ટી શા માટે આવું કરે છે? કોઈને વિશ્વાસમાં લીધા વગર, કોઈને માની લો કે કોઈ જાતની વાત કર્યા વગર અને ગમે ત્યાંથી આવીને બેહાડી દે કે ભાઈ આને આપણે ઉમેદવાર, તો ના, એવું ન ચાલે, એવું ચાખી લેવામાં નહીં આવે। પરેશ અરશીભાઈ સોલંકી, ઉંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારે અહીંયા ઈશ્વરિયા ખાતે અમારા જિલ્લા પંચાયત ગોવિંદપુરામાં આવતા જે આગેવાનો છે એના અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળેલી કે અમને જાણવા એવું મળ્યું કે કોંગ્રેસ પક્ષના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે એને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જૂના સનિષ્ઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર ક્યાંક હારેલા, પાછા ગઈ ટર્મમાં એ હારી પણ ચૂક્યા છે, એમને લેવાના સમાચાર હોય, એમને ટિકિટ આપવાના સમાચાર હોય, એથી ભારતીય જનતા પાર્ટી ગોવિંદપુરા જે જિલ્લા પંચાયત સીટ છે એમાં જે મુખ્ય જે જૂના લોકો છે 1980થી ભાજપની સ્થાપનાથી જોડાયેલા છે એવા લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય એવા સમગ્ર પંથકમાં મેસેજ હોય, તેથી અમે આજ રોજ આ મિટિંગનું આયોજન કરેલું છે। તો અમારી એક જ માગણી અને લાગણી છે કે ભારતીય જનતા પાર્ટીના જૂના સનિષ્ઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પૈકી કોઈ એક માણસને ટિકિટ આપવામાં આવે અને આયાતી માણસને ટિકિટ ન આપવામાં આવે એવી પાર્ટીને અમે રજૂઆત કરીએ છીએ। મારું નામ પરમાર દેવદાસભાઈ, મારું ગામ સૌની, તાલુકો વેરાવળ। આજે ઈશ્વરિયા મુકામે ગોવિંદપુરા જિલ્લા પંચાયત સીટની બધા તમામ કાર્યકરો સાથે મિટિંગ કરી છે। 18 ગામના લોકો અહીંયા એકઠા થયા હતા। બધાનો કહેવાનો એક જ છે, વિષય મુદ્દો એક જ છે કે જે લોકોએ માગણી કરી છે નિરીક્ષકોની હાજરીમાં, એમાંથી મૂળ ભાજપનો માણસ હોય એમને ટિકિટ આપે એમાં કંઈ અમને વાંધો નથી। અન્યથા આયાતી ઉમેદવાર અથવા તો કોંગ્રેસમાંથી કોઈ આવી અને અહીંયા સીધી ટિકિટ આપી હોય એનો અમને વિરોધ છે। આગળ અમારી રણનીતિ, અમારા જો કોઈ પાર્ટીના માણસમાંથી ટિકિટ આપશે તો અમે 100% ભાજપની સીટ જીતશે, અન્ય કોઈને આપશે તો સીટ ગુમાવશે। અમે જિલ્લા સંગઠનને, તાલુકા સંગઠનને અને જરૂર પડે તો પ્રદેશમાં પણ રજૂઆત કરવાના છીએ।